ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં કમલેશ મઢીવાલા એમની ટીમ સાથે જોડાયા। ગુજરાત જોડો અભિયાન અંતર્ગત તવરા ગામે જનસભા યોજાઈ, જેમાં 50 જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા। રામભાઈ ધડુક અને રાકેશ હિરપરા હાજર રહ્યા। સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે। રોજ રોજ સેંકડો યુવાનો, વડીલો અને બહેનો આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી રહ્યા છે। હાલમાં આમ આદમી પાર્ટીમાં જે કાર્યકરો છે તે મક્કમ મનોબળવાળા, અન્યાય સામે લડનારા, શિક્ષિત, સમજદાર, લોક કલ્યાણની ભાવનાવાળા, વિરોધ પક્ષમાં રહી સત્તા પક્ષ સામે લોકોના પ્રશ્નો માટે બાદ ભીરી રહ્યા છે। તે ગુજરાતની જનતા જોઈ રહી છે, જેનો સકારાત્મક પ્રભાવ લોકો પર પડ્યો છે, જેના કારણે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ગત રોજ મોડી સાંજે ભરૂચ ખાતે સર્કિટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા માછી સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા એમની 25 લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। ત્યારબાદ વાગરા વિધાનસભાની શુકલતીર્થ જિલ્લા પંચાયતના તવરા ગામે રાજુભાઈ બાબરના ફાર્મ ઉપર ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા રાખવામાં આવી હતી, જેમાં 50 જેટલા વિવિધ સમાજના નવયુવાનો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાયા। આમ આદમી સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક અને પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા ખાસ હાજર રહ્યા હતા। નવા આવનાર લોકોને અનોખી ઉર્જા સાથે આવકારી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। હું દક્ષિણ ગુજરાતનો પ્રભારી છું। આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ત્વરામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરેલું છે। એની પૂર્વે આજે ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર, શહેર વિસ્તારની અંદર તેમજ વાગરા વિધાનસભામાંથી અમારે કમલેશભાઈ મઢીવાલા કે જેઓ પોતાની સમગ્ર ટીમ સાથે આજે આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। તેઓ પોતે વ્યવસાય વકીલ છે। ઘણા બધા ભાડભૂત બેરેજ યોજનાને લઈ અને પોતે આંદોલન ચલાવી રહેલા હતા અને એ સિવાય પણ સ્થાનિક પ્રશ્નોને લઈ અને પોતે સતત લડી રહ્યા હતા। એમની સાથે સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે। તેઓ અપક્ષ પણ અલગ અલગ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર પોતે લડેલા હતા। કમલેશભાઈ પટેલ વાગરા વિધાનસભા અપક્ષ લડેલા હતા। 10,000 કરતાં વધારે વોટ એમને મળેલા હતા, પણ આ સમગ્ર બાબતે પોતે અવાજ ઉઠાવતા હતા, ઘણા બધા પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા, છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને સાંભળવામાં નહીં આવ્યા। આજે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે, જે રીતે અમારી 2022ની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ, આદિવાસીના પ્રશ્નોને લઈ, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ, મહિલાઓના પ્રશ્નોને લઈ, ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા। આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે। એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આજે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે। અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવદરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।